પાકિસ્તાનીઓને ગાડી મૂકવાના નિર્ણય સામે ફારૂક અબ્દુલ્લાને વાંધો પડ્યો, કહ્યું આ માનવતા વિરુદ્ધ। જમ્મુ કાશ્મીરના પહલગામમાં થયેલા આતંકી હુમલા બાદ ભારત સરકારે પાકિસ્તાની નાગરિકોને ભારત છોડવાનો આદેશ આપ્યો હતો। હવે જમ્મુ કાશ્મીરના પૂર્વ મુખ્યમંત્રી અને નેશનલ કોન્ફરન્સના વરિષ્ઠ નેતા ફારૂક અબ્દુલ્લાએ સરકારના આદેશ પર વાંધો ઉઠાવ્યો છે। તેમણે કેન્દ્ર સરકારના આ નિર્ણયની ટીકા કરી અને તેને અમાનવીય અને માનવતા વિરુદ્ધ ગણાવ્યું, ખાસ કરીને એવા કિસ્સાઓમાં જ્યાં લોકો દાયકાઓથી ભારતમાં શાંતિથી રહી રહ્યા છે। પત્રકારો સાથેની વાતચીતમાં નેશનલ કોન્ફરન્સના વરિષ્ઠ નેતા ફારૂક અબ્દુલ્લાએ કહ્યું કે કેન્દ્ર સરકાર દ્વારા લેવાયેલું આ પગલું સારું નથી, આ માનવતા વિરુદ્ધ છે। ઘણા લોકો એવા છે જે 70 કે 25 વર્ષથી અહીં રહી રહ્યા છે, તેમના બાળકો અહીં છે, તેમણે ક્યારેય ભારતને નુકસાન પહોંચાડ્યું નથી, તેઓ હંમેશા સારા નાગરિક રહ્યા છે, તેમણે પોતે જ પોતાને ભારતને સમર્પિત કર્યા છે। આવી સ્થિતિમાં તેમને પાછા મોકલવા યોગ્ય નથી। ભારત અને પાકિસ્તાન વચ્ચે વધી રહેલા તણાવ પર પણ ચિંતા વ્યક્ત કરતા ફારૂક અબ્દુલ્લાએ કહ્યું કે આપણે જાણતા નથી કે કાલે શું થશે। આજે બે દેશો લડવા માટે તૈયાર થઈ રહ્યા છે, આપણે પ્રયાસ કરવો પડશે કે આવું ન થાય અને આતંકી અને આ હુમલા પાછળ રહેલા લોકોને પકડવાનો સીધો રસ્તો શોધવો પડશે। સ્ટાર ન્યૂઝ 7 હંમેશા સચ્ચાઈની સાથે।